હલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. કેમ છો આપ સર્વે વિદ્યાર્થી મિત્રો? ખૂબ મજામાં હશો. અને ખાસ તમે બધા જ પ્રથમ સામયિક પરીક્ષાની તૈયારી કરતા હશો. ઓશિયન જ્ઞાનલય દ્વારા તમને મળેલા પેપરોનું સોલ્યુશન પણ કરતા હશો. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ પેપરનું સોલ્યુશન તમે કરતા જ હશો, પણ ક્યાંક અટવાવ છો, કોઈ પ્રશ્નનું સોલ્યુશન જોઈએ છે, તો એ સોલ્યુશન માટે હું તમારી સાથે જોડાઈ ચૂક્યો છું. વાલા વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે બે પેપર, એમાં પણ બીજું પેપર ચાલી રહ્યું છે સેક્શન એનું સોલ્યુશન કરી ગયા છીએ, અને સેક્શન બી ના સોલ્યુશન આજે આપણે કરવાના છીએ. તો પ્રથમ સામયિક પરીક્ષા 2026 ધોરણ 10 વિજ્ઞાન વિષય અને પેપર 2 ની અંદર સેક્શન બી નું આપણે સોલ્યુશન કરવાના છીએ. તો સેક્શન બી ની અંદર તમને બધાને જ ખબર હશે કે ટોટલ 13 પ્રશ્ન આપેલા હોય ને એમાંથી 9 પ્રશ્ન લખવાના હોય, એટલે 13 માંથી 9 લખીએ ને એટલે કુલ 18 માર્ક્સ થાય દીકરાઓ. 13 માંથી કોઈ પણ 9 લખવાના હોય. આપણે 13 પ્રશ્નોનું સોલ્યુશન જોવાનું છે. વાલા વિદ્યાર્થી મિત્રો, બ્રહ્માસ્ત્ર બેચ માત્ર ને માત્ર 1999 રૂપિયામાં છે. માત્ર 1999 રૂપિયામાં. જો તમે બ્રહ્માસ્ત્ર બેચમાં ન જોડાયા હોય તો અવશ્યપણે જોડાઈ જાઓ, કારણ કે તમારી હજી બીજી પરીક્ષા પણ આવવાની છે ને એની પણ અમે ધમાકેદાર તૈયારી કરાવવાના છીએ. અને બીજું, આખા વર્ષ દરમિયાન જે કંઈ પણ ચેપ્ટર ચાલેલા છે એના રેકોર્ડેડ લેક્ચર તો ઓલરેડી એપ્લિકેશનમાં મુકાઈ ચૂક્યા છે, અને ત્યાં લાઈવ કોર્સ પણ ચાલુ છે. તો ઝડપથી જોડાઈ જજો. ચલો આપણે જોઈએ સેક્શન બી નો પહેલો પ્રશ્ન, એટલે કે 25મો પ્રશ્ન. નીચેના રાસાયણિક સમીકરણોને સમતુલિત કરો. અહીંયા કેટલાક સમીકરણ આપેલા જ છે અને એને સમતુલિત કરવાના છે. સમતુલિત કરવું એટલે શું? તો કે તીરની ડાબી બાજુ અને તીરની જમણી બાજુ. હા, આમ જોઈએ, તીરની આ તીર છે, તીરની ડાબી બાજુ અને તીરની જમણી બાજુ બધા જ પરમાણુઓ સંખ્યા સમાન હોવી જોઈએ, બધા જ પરમાણુની. જો આપણે એક એક્ઝામ્પલ લઈએ, આમ તો તમને આવડતું જ હોય, હું વધારે આમાં સમય નહીં બગાડું. એક સમીકરણને ખાલી સમતુલિત કરીએ. અને શા માટે સમતુલિત કરવું પડે? તો આપણે આમ જોતા જઈએ. હાઇડ્રોજન 1 છે, અહીંયા હાઇડ્રોજન 2 છે, ટોટલ 3 હાઇડ્રોજન છે. આ બાજુ હાઇડ્રોજન 2 છે. વાહ, હે, આ બાજુ 3 ને આ બાજુ 2, ન ચાલે. જો આવું થાય કે એક બાજુ એકી સંખ્યામાં છે, એક બાજુ બેકી સંખ્યામાં છે, તો શું કરવાનું? કોને હલાવવાના? તો કે એકી સંખ્યાને પેલા બેકી સંખ્યામાં ફેરવો. હવે ધારો કે અહીંયા હાઇડ્રોજન 2 ને અહીંયા 1, 3 છે ને, તો આપણે અહીંયા 4 હાઇડ્રોજન કરવા હોય ને તો મારે આમ 2 આગળ મૂકવા પડે. શું મૂકવું પડે? 2 હાઇડ્રોજન, 2 હાઇડ્રોજન, ટોટલ 4 હાઇડ્રોજન થઈ ગયા. અહીંયા 2 હાઇડ્રોજન, તો હું અહીંયા 2 મૂકી દઉં. પછી આગળ વધીએ. નાઇટ્રોજન કેટલા થયા? તો કે 2 થયા. આ બાજુ નાઇટ્રોજન કેટલા થયા? તો કે 2 થયા. આ બાજુ ઓક્સિજન કેટલા થયા? 3 દુ 6. જો આ 2 બધા માટે લાગુ પડે એટલે 3 દુ 6, 6 ને 2 8. આ બાજુ કેટલા થયા? 3 દુ 6, 6 ને 2 8. કોપર તો કે 1. ઓકે, કોપર કોપર કોપર, અહીંયા સીયુ આવશે દીકરાઓ, સીયુ આવશે. શું આવશે? સીયુ આવશે. બરાબર છે. HNO3 અહીંયા સીયુ હોય ને તો અહીંયા સીયુ જ આવે. ઓકે, એટલે અહીંયા થોડીક મિસ્ટેક છે, આપણે સુધારી દઈએ. અહીંયા શું આવશે? CuNO3 ટ્વાઇસ. ઓકે, તો કોપર 1, કોપર 1. ઓક્સિજન જોઈ લીધો, હાઇડ્રોજન જોઈ લીધો, સમીકરણ સમતુલિત થઈ ગયું. રાઈટ? તો સમીકરણ સમતુલિત થઈ ગયું. જો અહીંયા Ca હોય તો અહીંયા પણ Ca આવે. બરાબર છે. હા, ફરીથી હું એક સમીકરણ લખી દઉં. આ કોપરના સંદર્ભમાં લખ્યું છે. ધારો કે HNO3 ની કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ સાથે પ્રક્રિયા થાય. હું નીચેની તરફ અહીંયા એરો કરીને લખું છું. તો શું મળશે? તો કે અહીંથી આમ ધન આયન, અહીંથી આમ ધન આયન, આનો ધન આયન આના ઋણ આયન સાથે જોડાય, CaNO3 ટ્વાઇસ, કારણ કે કેલ્શિયમનો વીજભાર +2 છે. પ્લસ હાઇડ્રોજન ને ઓક્સિજન હોય એટલે હંમેશા પાણીનો અણુ છૂટો પડે, એટલે આવી નિપજ મળે. જો કોપર છે તો કોપર, અને કેલ્શિયમ હોય તો કેલ્શિયમ. ડન? સમજાઈ ગયો હશે? ઓકે, આવી જ રીતે દરેક સમીકરણોને તીરની ડાબી બાજુ અને જમણી બાજુ સંખ્યા સમાન થવી જોઈએ. જો આપણે નીચેના સંયોજનો જોઈ લઈએ. આ બાજુ સોડિયમ કેટલા? તો કે 2. આ બાજુ સોડિયમ કેટલા? તો કે 2. ઓક્સિજન કેટલા? તો કે 2 ને 4 6. જો આમ વચ્ચે પ્લસની નિશાની તો સરવાળો કરવાનો. અહીંયા કેટલા છે? તો કે ઓક્સિજન 4, 4 ને 2 6. હાઇડ્રોજન કેટલા? તો કે 2, 2 ને 2 4. હાઇડ્રોજન 2 ને 2 4. સમતુલિત જ છે. બરાબર છે. એટલે પહેલું ને બીજું સમતુલિત થઈ ગયું. એવી રીતે તમામ સમીકરણોને આપણે સમતુલિત કરી શકીએ છીએ. તીરની ડાબી બાજુ જમણી બાજુ પ્રક્રિયકોને નિપજમાં પરમાણુઓની સંખ્યા અથવા તો જે તે તત્વની સંખ્યા સમાન હોવી જોઈએ બંને બાજુ. ડન? તો આવી રીતે સમતુલિત કરી શકાય. આ અહીંયા જવાબ આપેલા છે. ચલો, એક દૂધવાળો તાજા દૂધમાં ખૂબ જ અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે.
બેકિંગ સોડા એટલે બેઝિક પદાર્થ, થોડોક બેઝિક પદાર્થ ઉમેરે છે તો શું થાય? તો કે તે તાજા દૂધની pH 6 થી બેઝિક તરફ શા માટે ફેરવે છે? કર્યું ને, બેઝિક પદાર્થ ઉમેરે તો pH માં થોડોક વધારો થયો, બેઝિક તરફ ગયું. યસ, એવું શા માટે કર્યું? તો કે તાજા દૂધમાં બેકિંગ સોડા ઉમેરવામાં આવે તો pH નું મૂલ્ય 6 થી વધે છે. હવે 6 થી વધે તો શું? કારણ કે બેકિંગ સોડા બેઝિક ગુણ ધરાવે છે એટલે 6 થી વધ્યું. હા, તેથી દૂધ દહીંમાં રૂપાંતરિત, દહીં એટલે લેક્ટિક એસિડ, એસિડ બનવા માટે થોડો વધારે સમય લે. કેમ? તો કે એની અંદર આપણે બેઝિક પદાર્થ ઉમેર્યો છે, એની pH થોડી ઉપર લઈ ગયા. એસિડ બનવા માટે pH નીચે લઈ જવાની હોય તો એમના માટે થોડોક સમય વધારે લે. દૂધ બગડે નહીં એ દરેક વ્યક્તિઓને આપીને આવે ને ત્યાં સુધી એવું ને એવું દૂધ રહે ને એટલા માટે થોડાક પ્રમાણમાં બેકિંગ સોડા ઉમેરે છે. દૂધમાં અલ્પ માત્રામાં, બીજો પ્રશ્ન, શા માટે આવું દૂધ દહીં બનવા માટે વધુ સમય લે છે? આપણે કહી દીધું એનું કારણ, છતાં પણ એ જોઈ લે કે દૂધમાં અલ્પ માત્રામાં બેકિંગ સોડા, ખાવાનો સોડા ઉમેરવામાં આવે તો તે બેઝિક બને છે, તેથી તેનું તટસ્થીકરણ થઈને પછી પાછું એસિડ બનવાનું છે તો દૂધમાં રહેલ લેક્ટિક એસિડનું તટસ્થીકરણ થાય છે અને તેથી દૂધ દહીંમાં રૂપાંતરિત થવામાં વધુ સમય લે છે. ડન? ઓકે, ચલો નેક્સ્ટ એ જોઈએ. પહેલા ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ ઓશિયન જ્ઞાન લાઈવ દ્વારા આવી ચૂક્યું છે. અહીંયા તમારી પાસે ધુરંધર ટીમ છે, 1 થી 1 ચડિયાતા શિક્ષકો છે. અને બીજું, આ બ્રહ્માસ્ત્ર બેચ માત્ર ને માત્ર 1999 રૂપિયામાં છે, એટલે કે 2000 રૂપિયામાં છે દીકરાઓ. અને ખાલી આટલું જ નથી હો, બ્રહ્માસ્ત્ર બેચની અંદર આઈએમપી બેચ તમને મળી જાય, પેપર સોલ્યુશન બેચ મળી જાય. ઓકે, આઈએમપી બેચની શું જરૂરિયાત? ધોરણ 10 ની અંદર છો, હે, વ્યવસ્થિત જે ચેપ્ટર પૂરા થાય ફરીથી રિવિઝન કરતું રહેવું પડે અને અહીંયાથી મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું રિવિઝન તમને કરાવવાના છીએ કે જેથી આ પ્રશ્નોનું તમને સરળતાથી સોલ્યુશન મળી જાય ને એ આઈએમપી બેચ. અને સાથે સાથે 10 ની અંદર હોવ તો 10મા ધોરણની અંદર પેપર સોલ્યુશન પણ જોઈએ તો આ પેપર સોલ્યુશન પણ તમને ફ્રીમાં મળવાનું છે. ક્યારે? જો તમે બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ ગયા હો ને ત્યારે. અને બીજું વાલા વિદ્યાર્થી મિત્રો કે આટલું બધું મળે છે ને એની સાથે સાથે નેવિગેટર અને હેન્ડ રિટન બુક તો ખરી જો. હા, જે બ્રહ્માસ્ત્ર બેચના વિદ્યાર્થી હોય ને એના માટે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, રાહ શેની જોવો છો? કરો કંકુના અને જોડાઈ જાવ ઝડપથી બ્રહ્માસ્ત્ર બેચની અંદર. નેક્સ્ટ આપણે જોઈએ કે તમે ચોક્કસપણે નિસ્તેજ તાંબાના વાસણો લીંબુ અથવા આંબલીના રસ વડે શુદ્ધ થતા જોયા હશે. ઘરે જોજો મમ્મી ધૂજારા કરે ને ત્યારે તાંબાના વાસણો હોય ને એની કિનારી ઉપર આમ લીલાશ પડતો આમ રંગ આવી ગયો હોય, એનું ક્ષારણ થયું હોય, એને કાટ લાગ્યો હોય ને એને દૂર કરવો હોય ને તો આવા એસિડનો ઉપયોગ કરવો પડે. એટલે કે લીંબુ અને આંબલી વડે તમે શુદ્ધ કરતા જોયા હશે. સમજાવો કે શા માટે આવા ખાટા પદાર્થો વાસણો શુદ્ધ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. ખબર તો પડી ગઈ. કહી તો દીધું કે એસિડિક છે એટલા માટે. નિસ્તેજ ઝાંખા તાંબાના વાસણો ઉપર ક્ષારને કારણે કોપર કાર્બોનેટનું લીલું આવરણ જામી જાય. હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને કોપર કાર્બોનેટ બનાવી દે, સ્તર લાગે છે, તેને લીધે વાસણો ઝાંખા પડે છે. આથી લીંબુ કે આંબલીના રસની અંદર એસિડ રહેલો હોય, એસિડ વડે વાસણોને સાફ કરતા ઝાંખા પડેલ વાસણોની ચમક પાછી આવી જાય છે. આવા સરસ મજાનું કારણ તમારી એક્ઝામમાં પૂછાઈ શકે. બરાબર છે, આગળ વધીએ. રાસાયણિક ગુણધર્મોના આધારે ધાતુઓ અને અધાતુઓના ભેદ લખો. ભાઈ ધાતુ અધાતુ રાસાયણિક ગુણધર્મોના આધારે પહેલું શું છે? તો કે તે વિદ્યુત ધર્મમય તત્વ છે, એટલે કે ધાતુઓ છે ને હંમેશા ધન વીજભારિત હોય. સોડિયમ +1, મેગ્નેશિયમ +2, એલ્યુમિનિયમ +3, હે મેગ્નેશિયમ +2, આવી કોઈ પણ ધાતુ લ્યો, કેવો વીજભાર ધરાવે? ધન વીજભાર ધરાવે. અધાતુઓ છે તે વિદ્યુત ઋણમય છે. ઓક્સિજન -2, નાઇટ્રોજન -3, ક્લોરીન -1, જેટલી પણ અધાતુઓ છે બધી જ ઋણ વીજભાર ધરાવે. તેના ઓક્સાઇડના જલીય દ્રાવણો બેઝિક હોય છે. ધાતુનો ઓક્સાઇડ હોય, ધારો કે MgO છે, આ MgO પાણીની અંદર ઉમેરીએ ને જલીય દ્રાવણ કીધું એટલે શું બને? MgOH ટ્વાઇસ, OH આવ્યો, બેઝિક બને છે. જ્યારે તેના ઓક્સાઇડના જલીય દ્રાવણો એસિડિક હોય છે. ધારો કે કાર્બન છે તો કાર્બન ડાયોક્સાઇડને પાણીમાં નાખો તો કાર્બોનિક એસિડ બને, એટલે એસિડિક હોય છે. તે મંદ એસિડ સાથે હાઇડ્રોજન વાયુ આપે છે. ધાતુઓ હોય એ મંદ એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ને તો હાઇડ્રોજન વાયુ આપે. તે મંદ એસિડ સાથે હાઇડ્રોજન વાયુ આપતા નથી. અધાતુઓ છે તો હાઇડ્રોજન વાયુ મુક્ત કરી શકતા નથી.
તેના ઓક્સાઇડ બેઝિક કે ઉભય ગુણી હોય છે, દાખલા તરીકે Na2O, Al2O, 3ZNO કેવા હોય છે? ઓક્સાઇડ બેઝિક હોય અથવા તો ઉભય ગુણી જોવા મળે છે. અહીંયા તો કે એના ઓક્સાઇડ એસિડિક કે તટસ્થ હોય છે, SO2, CO2 વગેરે એના ઉદાહરણ છે. જોજો અહીંયા અધાતુના ઓક્સાઇડ, અહીંયા છે ધાતુના ઓક્સાઇડ. ધાતુના ઓક્સાઇડ મતલબ ઓક્સિજન સાથે ધાતુ જોડાયેલી હોય. અધાતુના ઓક્સાઇડ મતલબ ઓક્સિજન સાથે અધાતુ જોડાયેલી હોય છે. તેના પરમાણુની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય, કારણ કે 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો ગુમાવવાની વૃત્તિ ધરાવે. આપણો યાદ કરો લેક્ચર, પહેલો લેક્ચર. કયો પહેલો લેક્ચર? તો કે પાયો, ધોરણ 10 નો પાયો. એમાં આપણે આ બધી ચર્ચા કરી હતી. અને તેના પરમાણુ છે બાહ્યતમ કક્ષામાં 3 થી વધારે ઇલેક્ટ્રોન ધરાવે છે, એટલે કે 4, 5, 6 કે 7. 4 એટલા માટે કીધું કે કાર્બન છે પોતે અધાતુ તત્વ છે. ક્લિયર છે? ઓકે, તો આ કોને આધારે થઈ ગયા? રાસાયણિક ગુણધર્મોને આધારે થઈ ગયા. આમાંથી તમે કોઈ પણ બે માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાય ત્યારે કોઈ પણ બે તફાવતના મુદ્દા તમારે લખવાના રહે. સામ સામે ટોટલ એવા 4 મુદ્દા, એટલે કે 2 સામ સામેના મુદ્દા લખવાના રહે છે. મનુષ્યમાં રુધિરનું બેવડું પરિવહનની વ્યાખ્યા આપો. બેવડું પરિવહન. તમને બધાને જ ખબર છે કે આપણા ફેફસામાંથી જ્યારે વાયુ કોષો છે એમાંથી ઓક્સિજન યુક્ત રુધિર થયું એ આપણા હૃદયમાં જાય, હૃદયમાંથી શરીરના વિવિધ અંગોમાં જાય, શરીરના વિવિધ અંગોમાંથી પાછું હૃદયમાં આવે, હૃદયમાંથી પાછું ફેફસામાં આવે. જો ફેફસાથી શરૂ કર્યું, ફેફસા, હૃદય, હૃદયથી શરીરના વિવિધ અંગો, શરીરના વિવિધ અંગોમાંથી પાછું હૃદયમાં, હૃદયમાંથી ફેફસામાં, એટલે ફેફસાથી શરૂ કર્યું ને ફેફસાએ પૂરું કર્યું. આ એક ચક્ર પૂરું થાય એમાં રુધિર હૃદયમાંથી 2 વખત પસાર થયું, ફેફસામાંથી હૃદયમાં, હૃદયમાંથી શરીરના વિવિધ અંગોમાં. એક વખત ગયું શરીરના વિવિધ અંગોમાંથી કાર્બન ડાયોક્સાઇડ આવ્યું, પાછું હૃદયમાં આવ્યું. એટલે એક જ ચક્રની અંદર રુધિર હૃદયમાંથી 2 વખત પસાર થતું હોવાથી તેને બેવડું પરિવહન કહે છે. મનુષ્યમાં દરેક ચક્ર દરમિયાન રુધિર હૃદયમાંથી 2 વખત પસાર થાય છે, તેને રુધિરનું બેવડું પરિવહન કહે છે. બેવડું પરિવહન કહે છે. ક્લિયર? પેલા ડાબી બાજુના ખંડોમાં જાય, પછી જમણી બાજુના ખંડોમાં જાય. ઓક્સિજન યુક્ત રુધિર ડાબી બાજુના ખંડોમાં જાય, પછી શરીરના વિવિધ અંગોમાં જાય, ત્યાં ઉર્જા, ગ્લુકોઝ નાણુનું વિઘટન કરે, ઉર્જા મળી ગઈ. ઉર્જા મળી જાય પછી પાછું રુધિર આવે. કેવું આવે? કાર્બન ડાયોક્સાઇડ યુક્ત. ક્યાં આવે? જમણા કર્ણક, જમણા ક્ષેપકમાં આવે. પછી તો કે પછી ફેફસામાં શુદ્ધ થવા માટે જાય. તો આ આખા ચક્ર દરમિયાન રુધિર હૃદયમાંથી 2 વખત પસાર થાય છે, એટલા માટે બેવડું પરિવહન કહે છે. જો એ સરસ મજાના આખી ક્રિયા લખી છે કે વિવિધ અંગોમાંથી એકત્ર થતું ઓક્સિજન વિહીન રુધિર, ઓક્સિજન વગરનું રુધિર હતું, અંતે મહાશિરા દ્વારા જમણા કર્ણકમાં આવે છે. જો જમણી બાજુના ખંડમાં આવ્યા, ત્યાંથી જમણા ક્ષેપકમાં, પછી રુધિર ફેફસામાં ગયું, હવે ફેફસામાંથી ઓક્સિજન યુક્ત બન્યું, આ રુધિર ડાબા કર્ણકમાં જાય, હવે ડાબી બાજુના ખંડમાં આવ્યું, ડાબા ક્ષેપકમાં, અને અંતે મહાધમની દ્વારા અંગો તરફ જાય છે. જો ક્યાંથી લાવ્યા? વિવિધ અંગોમાંથી લાવ્યા, વિવિધ અંગોમાં પૂરું કર્યું. આખું એક જ ચક્ર થયું, જ્યાંથી લાવ્યા ને ત્યાં પૂરું કર્યું. તો એવામાં જમણા અને ડાબા બંને ભાગોની અંદરથી રુધિર વહન પામ્યું, એટલે એને બેવડું પરિવહન કહે છે. બીજો આપણો પ્રશ્ન છે, જો આ પહેલો પ્રશ્ન પૂરો થયો, વ્યાખ્યા આપો. હવે તે શા માટે જરૂરી છે? તો કે આપણા જેવા સજીવોને વધારે ઉર્જાની જરૂરિયાત હોય. તમે વિચાર કરો, આંખો બંધ કરીને બેઠા છો, આમ આંખો બંધ કરીને બેઠા છો, શું તમારે ઉર્જાની જરૂરિયાત પડે? હા, મગજ વિચારે છે, કાન સાંભળે છે, હૃદય ધબકે છે, શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ છે, રુધિર પરિવહનનું કાર્ય ચાલુ છે, સમારકામનું કાર્ય ચાલુ છે, શરીરની અંદર પાચનની ક્રિયાની શરૂઆત થઈ ચૂકી હોય, એટલે પાચનની ક્રિયા થતી હોય, આવી ઘણી બધી ક્રિયા આપણા શરીરમાં ચાલુ જ હોય. આ બધી જ ક્રિયાઓ કરવા માટે આપણે ઉર્જાની જરૂરિયાત હોય, અને આ ઉર્જાની જરૂરિયાત માટે મનુષ્ય શરીરની વધુ ઉર્જાની જરૂરિયાત માટે ઓક્સિજનનો વધુ કાર્યદક્ષ પુરવઠો શરીરના દરેક અંગોને મળી રહે, એટલા માટે બેવડા પરિવહનની જરૂર છે. તમે વિચાર કરો દીકરાઓ, કે જો કાર્બન ડાયોક્સાઇડ યુક્ત અને ઓક્સિજન યુક્ત રુધિર બે ભેગું થઈ જતું હોત, તો ઓક્સિજન યુક્ત રુધિર મારા મગજને જોઈએ છે, શું પહોંચી શકત? શું એ વિચારી શકત? આટલું બધું ના વિચારી શકત. ના વિચારી શકે. પક્ષીઓ છે, પક્ષીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું છે, ઉડવું છે,
વધારે ઉર્જાની જરૂરિયાત પડે, તાકાતની જરૂરિયાત પડે. આ ઉર્જા એને એના હૃદયના 2 ખંડોમાંથી ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન રુધિર વહેતું હોવાથી પૂરતા પ્રમાણમાં ઉર્જા મળે. એટલે કે ઓક્સિજન વાળું રુધિર મળે ને એ ગ્લુકોઝના અણુનું વિઘટન કરે એટલે પુષ્કળ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય ને એ ઉર્જાનો ઉપયોગી કરે. એવું જ આપણા શરીરમાં પણ થાય. આપણે પણ સ્થળાંતરણ કરીએ ને, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ છીએ. હા, એટલે ઉર્જાની જરૂરિયાત વધારે પડે. અને આવા સમયે આપણને ઉર્જા આવા હૃદયમાં 2 અલગ અલગ ભાગોમાંથી વહેતા રુધિરના કારણે વધારે કાર્યદક્ષ પુરવઠો શરીરને પૂરો પાડવામાં આવે છે. તેથી બેવડું પરિવહન જરૂરી છે. ડન. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ફેફસામાં વાયુકોષ્ઠોની અને મૂત્રપિંડમાં મૂત્રપિંડ નલિકાની રચના અને તેઓની ક્રિયાવિધિની તુલના કરો. રચના અને ક્રિયાવિધિની તુલના કરવાની છે. તફાવતના સ્વરૂપમાં 2 માર્ક્સ, 2 મુદ્દા ઓછામાં ઓછા લખવાના છે. જોજો વાલા વિદ્યાર્થી મિત્રો, તે ફેફસાની રચનાનો કાર્યાત્મક એકમ છે વાયુકોષ્ઠ. વાયુકોષ્ઠો છે ફેફસાની રચનામાં કાર્યાત્મક એકમ. કેમ એવું કીધું? તો કે ઓક્સિજન યુક્ત રુધિર અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર, બરાબર છે, આ વાયુકોષ્ઠો પાસે જ આવવાનું છે. એટલા માટે તે મૂત્રપિંડની રચનાનો કાર્યાત્મક એકમ છે મૂત્રપિંડ નલિકા. આપણા રુધિરમાંથી જે કંઈ પણ હાનિકારક દ્રવ્યો છે એને ગાળવાનું કાર્ય છે એ કરે છે. તે શ્વાસ વાહિકાઓના છેડે આવેલી ફુગ્ગા જેવી રચનાઓ છે. આપણા ફેફસાનો અંતિમ ભાગ છે. તે લાંબી ગૂંચળામય નલિકા જેવી રચના છે. તેના અગ્રભાગે બાઉમેનની કોથળી પણ હોય છે, જ્યાં મૂત્રના ગાળણની શરૂઆત થતી હોય છે. અહીંયા આ જે ફુગ્ગા જેવી રચના છે, વાયુકોષ્ઠો છે, એ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુની આપલે કરે છે. તે શ્વસન વાયુઓની આપલે માટે સપાટી પૂરી પાડે છે. આ વાયુકોષ્ઠો દ્વારા જ આની આપલે થતી હોય છે. તે રુધિરનું ગાળણ કરી, જો રુધિરનું ગાળણ કરે, હા, રુધિરને ગાળે ને એટલે એની અંદર રહેલા હાનિકારક દ્રવ્યોનું એ શોષણ કરી લે, એટલે કે અલગ કરી લે. અલગ કરી લીધા પછી શું થાય? તો કે મૂત્રાશયની અંદર જાય ને પછી એમાં સંગ્રહ થાય પછી અમુક સમય પછી શરીરની બહાર આપણે ત્યજી દેતા હોય છે. તો તે રુધિરનું ગાળણ કરી નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો દૂર કરે છે. ઉત્સર્ગ દ્રવ્યો એટલે આપણા શરીર માટે હાનિકારક દ્રવ્યો. તેની દિવાલ પર રુધિર કેશિકાઓની વિસ્તૃત જાળીરૂપ રચના હોય છે. જેટલું જાળીરૂપ રચના બને એટલો વધારે પ્રમાણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુની આપલે કરી શકે. અહીંયા જોઈએ આપણે કે તેના બાઉમેનની કોથળીના ભાગે રુધિર કેશિકા ગુચ્છ અને નલિકામય ભાગે રુધિર કેશિકા ઝાડ આવેલી હોય છે. એટલે કે અહીંયા પણ મૂત્રના આપણા રુધિરમાંથી મૂત્રને અલગ કરવું છે, ગાળવું છે, રુધિરનું ગાળણ કરવું છે, તો એમાં પણ આવી જાળીરૂપ રચના તો જોઈએ જ, કે જેથી ત્યાં સૌથી વધારે રુધિરમાંથી આવા નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યોને આપણે શું કરી શકીએ? અલગ કરી શકીએ છીએ. આમાંથી પણ તમારે કોઈ પણ 2 પોઈન્ટ લખવાના હોય છે. વાલા વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નપત્ર અને સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય, ડાઉનલોડ કરવાની છે તમારે ઓશિયન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. ઓશિયન જ્ઞાન લાઈવ જો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો છો તો તમને આ બિલકુલ ફ્રીમાં પીડીએફ મળી જવાની છે, પ્રશ્ન પેપર અને આન્સર શીટ. પણ તમને એમ થાય કે મારે વિડીયો લેક્ચર જોવો છે, કેટલાક પ્રશ્નોને સમજવા છે, તો અવશ્યપણે તમારે આ સ્કેન કરવાનું છે. વિજ્ઞાનનું સ્કેન કરશો એટલે સમજૂતી સાથેનું પેપર સોલ્યુશન તમને મળી જવાનું છે. ગણિત છે, અંગ્રેજી છે, એસએસ છે, સંસ્કૃત છે, ગુજરાતી છે, આ તમામ વિષયના મોસ્ટ એમપી જે પેપરો છે એનું સોલ્યુશન વિડીયો લેક્ચરના સ્વરૂપમાં તમે સ્કેન કરશો ને ત્યાં દોડીને પહોંચી જશો. આટલી સરસ મજાની આ વ્યવસ્થા કરેલી છે. કેટલી ટેકનોલોજી પહોંચી ગઈ કે વિજ્ઞાન વિષયનું કોડ સ્કેન કરીએ એટલે આપણને વિજ્ઞાનના લેક્ચર જોવા મળે. મિલન સર સાથેનો સંબંધ, મિલન સરને જોવા જ, મિલન સર પાસેથી કંઈક શીખવું છે, તરત તમે ત્યાં પહોંચી જાઓ. એવી જ રીતે ક્યાંક અટવાવ છો દીકરાઓ આવું કરવામાં, તો 70 46 22 22 54 આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો, જ્યાં તમને તમામ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન મળી જવાનું છે. બરાબર, એટલે ભૂલ્યા વગર કરી દેવાનું છે. ચલો વાત કરીએ 31મો પ્રશ્ન કે એક ગોલીય અરીસાની વક્રતા ત્રિજ્યા 20 સેન્ટીમીટર છે. વક્રતા ત્રિજ્યા એટલે આપણે એને કહીશું કેપિટલ આર. તો તેની કેન્દ્ર લંબાઈ કેટલી હશે? એકદમ સહેલામાં સહેલો પ્રશ્ન છે. શું થાય જો આ સૂત્ર જો આમ લખ્યું જ છે, જે લખ્યું જ છે, આપણે એક છે ને ગોળી અરીસો દોરી જ દઈએ અને જોઈએ શું કરવાનું છે. હું અંતરગોળ અરીસો દોરી દઉં છું. આ મુખ્ય અક્ષ છે, આ ધ્રુવ પી છે, આ બહારની સપાટી આમ રંગી દેવાની, કારણ કે અપારદર્શક કરવું જોઈએ. અપારદર્શક કરીએ તો જ અંદરની સપાટી પરથી પ્રકાશનું પરાવર્તન થાય છે દીકરાઓ.
ઓકે, અહીંયા આપણે મુખ્ય કેન્દ્ર, આ મુખ્ય કેન્દ્ર એફ છે, આ વક્રતા કેન્દ્ર સી છે. આને કેન્દ્ર લંબાઈ કહેવાય. કેન્દ્ર લંબાઈને સ્મોલ એફ વડે દર્શાવવામાં આવે. અને આ વક્રતા કેન્દ્ર સી થી આ ધ્રુવ પી સુધીના અંતરને આપણે વક્રતા ત્રિજ્યા આર કહે છે. તમે જુઓ, આ એક આર બરાબર શું થાય? તો કે એફ વત્તા એફ, મતલબ કે 2 એફ થાય ભાઈ. શું થાય? 2 એફ થાય. ધારો કે આ 10 સેન્ટીમીટર હોય તો આ 5 સેન્ટીમીટર થાય, આ પણ 5 સેન્ટીમીટર થાય. થાય ને? એટલે આપણે આવું લખી શકીએ કે આર બરાબર 2f થાય. જોવો જોઈએ, આર બરાબર શું થાય? 2f થાય. હવે f ને કરતા બનાવો તો હવે અહીંયા બની ગયો. હવે હું કઈ નહીં લખું. જો અહીંયા જો, અહીંયા આવી ગયું. f બરાબર શું થાય? તો કે 2 ને આ બાજુ લઈ આવો, ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં જાય એટલે છેદમાં ગયો, આર ના છેદમાં 2 થઈ ગયું. કિંમત મૂકી, 10 સેન્ટીમીટર મળ્યું. નોંધ, નવી કાર્ટેશિયન યામ પદ્ધતિ મુજબ, પ્રણાલી મુજબ, જો ગોળીય અરીસો બહિર્ગોળ અરીસો હોય, ગોળીય અરીસો બહિર્ગોળ અરીસો હોય તો f બરાબર 10 સેન્ટીમીટર અને અંતર્ગોળ અરીસો હોય તો f બરાબર -10 સેન્ટીમીટર આવે. કેવું આવે? -10. કેમ આવું કીધું? -10. જો અહીંયા આ રકમ પ્રમાણે આ 20 છે હો. આ 20 હોય તો આ 10 10 થયું ને દીકરાઓ. આ તો સિમ્પલ છે. તો f બરાબર આપણને મળી ગયું 10 સેન્ટીમીટર. પણ અરીસામાં કાર્ટેશિયન યામ પદ્ધતિ મુજબ આ જે અરીસો છે એની ડાબી બાજુ હોય તો હંમેશા માઇનસ હોય, એટલે અંતર્ગોળ અરીસાની અંદર તે માઇનસ લીધું છે. અને બહિર્ગોળ અરીસો હોય તો મુખ્ય કેન્દ્ર પહેલી બાજુ જાય તો એ પ્લસ આવે. ડન? ઓકે, ચાલો. હા, ખબર પડી ગઈ ને દીકરાઓ? ઓકે, આગળ વધીએ. આપણે વાહનોમાં પાછળનું દ્રશ્ય જોવા માટેના અરીસા તરીકે વાહનોના સાઇડ મિરર તરીકે બહિર્ગોળ અરીસાને કેમ પસંદ કરીએ છીએ? બહિર્ગોળ અરીસાનો ઉપયોગ શા માટે? જો હમણાં આકૃતિ દોરું ને તો તમને મજા આવી જાય. જોજો 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 દીકરાઓ, બહિર્ગોળ અરીસો દોરી દીધો છે. બહારની સપાટી વક્રાકાર મૂકી દીધી છે. આ મુખ્ય અક્ષ છે, અહીંયા ધ્રુવ પી છે, અહીંયા મુખ્ય કેન્દ્ર એફ અને અહીંયા વક્રતા કેન્દ્ર સી થશે દીકરાઓ. ઓકે, હવે જો આમ બહિર્ગોળ અરીસો હોય ને, બહારની બાજુએ વળેલી સપાટી હોય, બહારની બાજુએ વળેલી સપાટી, બહારની બાજુએ વળેલી સપાટી હોય ને એટલે આમ જો મોટા ભાગનો વિસ્તાર કવર કરી દે ને. એટલા માટે તો સોની ને જે કોઈ પણ વધારે આમ દુકાનો હોય ને, દુકાનોની અંદર જે અરીસા જોવા મળે ને, આવા અરીસા જોવા મળે એટલે કે એક જગ્યાએ લગાડેલો હોય ને આખા દુકાનનું દ્રશ્ય દેખાય કે ભાઈ મારી દુકાનમાંથી કોઈ કટકી તો નથી કરી જતું. એવી જ રીતે વાહનોના સાઇડ મિરરમાં પણ પાછળનો વિસ્તાર કેવો દેખાવો જોઈએ? તો કે નાનો દેખાવો જોઈએ. યસ, આમાં નાનું પ્રતિબિંબ મળે. હવે નાના પ્રતિબિંબની સાથે આભાસી અને ચત્તુ પ્રતિબિંબ પણ મળે. હવે ચત્તુ પ્રતિબિંબ મળે છે એ તો બરોબર છે, અને સાથે સાથે મોટા વિસ્તારને આવરી લે. એટલે કદાચ કોઈ પાછળ બસ આવતી હોય, ટ્રક આવતી હોય, આ જે કંઈ પણ વાહનો આવતા હોય મોટા મોટા, તો નાના થઈ જાય, ચત્તા થઈ જાય અને મોટા ભાગના વિસ્તારને આવરી લે. એટલે અકસ્માતોથી બચી શકાય છે. એટલા માટે વાહનોના સાઇડ મિરરમાં આપણે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કરીએ છીએ. ડન? ચલો જોઈ લઈએ આપણે કે બહિર્ગોળ અરીસાની સામે વસ્તુને ગમે તે સ્થાને મૂકવામાં આવે, ગમે તે ડાબી બાજુ એ વસ્તુને આપણે ગમે ત્યાં મૂકીએ તો પણ બહિર્ગોળ અરીસો હંમેશા વસ્તુનું આભાસી, ચત્તુ અને નાનું પ્રતિબિંબ આપે છે. હંમેશા. 1 માર્ક્સના પ્રશ્નોમાં પણ પૂછાઈ શકે. બહિર્ગોળ અરીસા સમતલ અરીસાની સરખામણીમાં વિશાળ દ્રષ્ટિ ક્ષેત્ર ધરાવે છે. આમ જો કેટલું બધું કવર કરી લે, બહુ બધું કવર કરી લે, કારણ કે તે બહારની તરફ કેવો છે? વળેલો છે, વક્રાકાર છે. ઉપરના કારણોને લીધે ડ્રાઈવર બહિર્ગોળ અરીસામાં તેની પાછળમાં મોટા ક્ષેત્રનું દ્રશ્ય જોઈ શકે છે અને પોતાના વાહનને ટ્રાફિકમાં સુરક્ષિત રીતે હંકારી શકે છે, ચલાવી શકે છે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. એક ડોક્ટર પ્લસ 1.5 ડાયોપ્ટર. જોજો અહીંયા હું લખી જ દઉં છું. ડાયોપ્ટરનો સંબંધ હંમેશા મીટર સાથે હોય. ડાયોપ્ટરનો સંબંધ હંમેશા મીટર સાથે હોય. ડાયોપ્ટર એકમમાં જ્યારે લેન્સનો પાવર આપેલો હોય ત્યારે તેની કેન્દ્ર લંબાઈ હંમેશા મીટરમાં મળે. આ ગાંઠ વાળીને બાંધીને મૂકી દેજો. ડાયોપ્ટર મીટરમાં મળે. ધરાવતા શુદ્ધિકારક લેન્સનું પ્રિસ્ક્રિપ્શન એટલે કે ડોક્ટર લખી આપે ને, હા એની વાત કરે છે. લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો. યસ, શોધવાની છે. તો સૂત્ર જો બધું છે જ અહીંયા, બધું જ છે. P = 1/f. જો પાવર મૂકી દીધો 1.5 ડાયોપ્ટર, યસ મૂકી દીધો. f બરાબર કેન્દ્ર લંબાઈ શોધવાની છે. P = 1/f. એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય.
લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે. આ સૂત્રની વ્યાખ્યા બે આવી ગઈ. પણ આપણે શું કરવાનું ખબર છે? આવી રીતે ડાયરેક્ટ કિંમત નહીં મૂકવાની. આપણે પહેલા છે ને આમ બદલાવી નાખવાનું. જો આવી રીતે આમ બદલાવી નાખવાનું. આને કેવી રીતે બદલાવાનું? એફ ને કરતા બનાવી દીધો. ભાઈ બંને એકબીજાની જગ્યા જ બદલે. જગ્યા બદલે તો ભલે ને બદલે. 1/1.5 1/1.5 પોઈન્ટ દૂર કરીએ એટલે 15/10 10/15 સાદુરૂપ આપીએ એટલે 2/3 સાદુરૂપ આપીએ એટલે 0.67 મીટર મળે. યાદ રાખજો મીટર જ મળે. એને આપણે સેન્ટીમીટરમાં ફેરવવો હોય તો આવી રીતે ફેરવી શકીએ. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. જો મીટરને સેન્ટીમીટરમાં ફેરવવો હોય તો ગુણાકાર કરવા પડે અને સેન્ટીમીટરને મીટરમાં ફેરવવા હોય તો 100 વડે ભાગવાના હોય. 100 વડે ભાગવાના હોય. બરાબર. આપણે શું કરવાનું છે તો કે મીટરને સેન્ટીમીટરમાં ફેરવવાના. ગુણ્યા 100 કરીએ. ગુણ્યા 100 67 સેન્ટીમીટર. લેન્સની કેન્દ્ર લંબાઈ 67 સેન્ટીમીટર છે. અને બીજું લેન્સનો પાવર ધન હોય. યાદ રાખજો ને ફરીથી કહું છું, ગાંઠ વાળીને મૂકી દેજો કે જો લેન્સનો પાવર ધન હોય તો હંમેશા બહિર્ગોળ લેન્સ જ હોય. અને જો લેન્સનો પાવર ઋણ આવે દીકરાઓ અથવા તો ઋણ હોય ત્યારે હંમેશા અંતર્ગોળ લેન્સ હોય. ડન. અંતર્ગોળ લેન્સ હોય. ક્યારે ઋણ આવે તો અહીંયા કેવો છે પ્લસ, એટલે હંમેશા બહિર્ગોળ લેન્સ હોય. ડન. આગળ વધીએ. વ્યાખ્યા આપો આંખની સમાવેશ ક્ષમતા. તો આંખના લેન્સની પોતાની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતાને આંખની સમાવેશ ક્ષમતા કહેવાય. આપણે આંખનો નેત્રમણી છે, લેન્સ છે, એની લંબાઈમાં જે વધારો ઘટાડો થાય એટલે કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થાય ને કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની એની ક્ષમતાને સમાવેશન ક્ષમતા અથવા સમાવેશ ક્ષમતા કહેવાય. બીજું છે સિલિયરી સ્નાયુઓનું કાર્ય શું? તો કે સિલિયરી સ્નાયુઓ છે એ નેત્રમણીની જાડાઈમાં ફેરફાર કરે છે. એટલે હમણાં કીધું ને કે લેન્સની પોતાની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર જાડો અને પાતળો લેન્સ કરે તો એ કરી કોણ શકે? તો કે સિલિયરી સ્નાયુઓ કરે છે. અને બીજો એક શબ્દ યાદ રાખી લેજો, કીકી સાથે હંમેશા કનિનિકા આવે. ડન. ઓકે, ચાલો બે વ્યાખ્યાઓ જોઈ ગયા. હવે જોઈએ કે અવકાશ યાત્રીને આકાશ ભૂરાને બદલે કાળું કેમ દેખાય છે? અવકાશ ક્યાં છે? ઉપર છે, અવકાશમાં. અવકાશ હોય ત્યાં વાતાવરણ ન હોય, વાતાવરણ ના હોય ત્યાં સૂક્ષ્મ કણો ન હોય. સૂક્ષ્મ કણો છે એ વાદળી રંગના પ્રકાશનું, ભૂરા રંગના પ્રકાશનું પ્રકિરણન કરે, પરંતુ સૂક્ષ્મ કણો જ ન હોય, વાતાવરણ જ ન હોય, એવા સમયે ત્યાં આકાશ તો કાળું જ દેખાવાનું છે. હે ને? જોઈએ આપણે કે અવકાશ યાત્રીને આકાશ ભૂરાને બદલે કાળું કેમ દેખાય છે? કારણ કે અવકાશમાં વાયુમંડળ એટલે કે હવા નથી, અવકાશ છે, વાતાવરણ નથી. બરાબર. એના કારણે પ્રકાશનું વિખેરણ થતું નથી. અહીંથી આપણે આમ ઉપર તરફ જોઈએ ને, અહીંથી આમ નીચે પૃથ્વી પર ઉભા આમ ઉપર તરફ જોઈએ એટલે આપણને દેખાય. શું દેખાય? તો કે નાના નાના કણો છે એ ભૂરા રંગના પ્રકાશનું પ્રકિરણન કરે. આ ભૂરા રંગના પ્રકાશનું પ્રકિરણન કરે ને એટલે આકાશ ભૂરા રંગનું દેખાય. પણ અહીંથી ઉપર જતા રહીએ ત્યાં એવું થતું નથી. પૃથ્વી પર વાયુમંડળમાં નાના નાના કણો એટલે કે આપણા વાતાવરણમાં નાના કણો છે અને આ નાના કણો અણુઓ પ્રકાશના કિરણોને વિખેરી નાખે છે. બરાબર છે? હા. અને આ નાના કણો વિખેરી નાખે છે, જેના પરિણામે આકાશ નીલું અથવા ભૂરું દેખાય છે. પરંતુ અવકાશમાં કે જ્યાં હવા નથી, કોઈ વાયુમંડળ નથી, વાતાવરણ નથી, ત્યાં કોઈ પ્રકાશનું વિખેરણ થતું નથી. તેથી આકાશ કાળું દેખાય છે. જ્યાં સુધી તારાઓ અને સૂર્યના પ્રકાશનો કોઈ સીધો સ્ત્રોત ન હોય ત્યાં સુધી એ કાળા દેખાય. બરાબર. વાતાવરણમાં પ્રવેશવું જોઈએ. ક્લિયર? ઓકે, આગળનો પ્રશ્ન જોઈએ. શું કોઈ પોષક સ્તરના બધા જ સભ્યોને, પોષક સ્તર તો ખબર જ છે ને, પહેલું પોષક સ્તર, બીજું, ત્રીજું. પહેલા પોષક સ્તરમાં બધી વનસ્પતિઓ, બીજા પોષક સ્તરમાં વનસ્પતિને ખાનારાઓ, તૃણાહારીઓ, હરણ ને સસલું ને બધું, અને ત્રીજા પોષક સ્તરમાં તો કે હરણ, સસલું વગેરેને ખાનારાઓ માંસાહારીઓ. તો પહેલું પોષક સ્તર, બીજું પોષક સ્તર, ત્રીજું પોષક સ્તર. તમે વિચારો કે આ બીજું પોષક સ્તર હટાવી દેવામાં આવે. જો એવું જ કહે છે, શું કોઈ પોષક સ્તરના બધા જ સભ્યોને દૂર કરવાથી થતી અસર ભિન્ન ભિન્ન પોષક સ્તરો માટે અલગ અલગ હોય છે? હા, હોય છે. બધા માટે અલગ અલગ હોય. શું કોઈ પોષક સ્તરના સજીવોને નિવસન તંત્રને અસર પહોંચાડ્યા વગર દૂર કરવા સંભવ છે? નહીં.
નિવસન તંત્રમાં તો ક્યાંક ને ક્યાંક ફેરફાર થાય ને થાય. કેમ? તો કે ભાઈ એ આજે એક કડી છે, એ કડીમાંથી વચ્ચે કોઈ કડી કાઢી નાખો. તમે વિચાર કરો કે સિંહને ઘાસ પીરસવામાં આવે તો કોઈ દિવસ ખાય? હરણ, સસલું જેવા પ્રાણીઓને આપણે કાઢી નાખ્યા અને સિંહ સીધું જ વનસ્પતિને ખાય, પેલા પોષક સ્તરના સજીવો પેલા પોષક સ્તરને ખાય એવું બને? ન બને. એટલે ક્યાંક ને ક્યાંક અસર તો થાય. કોઈ પોષક સ્તરના બધા જ સભ્યોને દૂર કરવાથી થતી અસર ભિન્ન ભિન્ન પોષક સ્તરો માટે અલગ અલગ હોય, ભિન્ન ભિન્ન હોય. ઉત્પાદકોને દૂર કરવામાં આવે તો ક્રમશઃ બધા જ પોષક સ્તરના સજીવોને અસર થાય. ઉત્પાદકો મતલબ વનસ્પતિઓ. વિચાર કરો કે વનસ્પતિ નથી, વનસ્પતિને હટાવી દઈએ તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કોણ કરશે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા નહીં થાય તો ખોરાક કોણ બનાવશે? ખોરાક નહીં બને તો એને ખાનારા સજીવો, એને ખાનારા સજીવો, એને ખાનારા સજીવો, તો એ ઉપરના સજીવોનું અસ્તિત્વ રહેશે નહીં, એ નાશ પામશે. તે જીવસૃષ્ટિ માટે ભયજનક નીવડે. ઉચ્ચ પોષક સ્તર પર રહેલા સજીવોને દૂર કરવામાં આવે તો તેનાથી નીચલા સ્તરે રહેલા સજીવોની સંખ્યામાં વધારો થાય છે. હા, ઉપરના સ્તરના જે સજીવો છે એને આપણે હટાવી દઈએ તો કે એની નીચેના સ્તરમાં હવે વનસ્પતિને ખાવાવાળા સજીવોની સંખ્યા 0 થઈ ગઈ તો વનસ્પતિની સંખ્યા વધતી જ જાય. એવી રીતે અહીંયા કહે છે સંખ્યામાં વધારો થાય. નિવસન તંત્રને અસર પહોંચાડ્યા વગર કોઈ પોષક સ્તરના સજીવોને દૂર કરવા સંભવ નથી. કોઈ પણ પોષક સ્તરના સજીવોને દૂર કરતા નિવસન તંત્રને ક્યાંક ને ક્યાંક નુકસાન થાય જ છે, ચોક્કસપણે નુકસાન થાય છે. ચલો, સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવા તમે શું યોગદાન આપી શકો છો? ભાઈ એટલું તો લખવાનું કે જે પેપર ચેકર છે 2 માર્ક્સ તો આપી શકે. કચરાવાળો પ્રશ્ન હોય ને તમે આમ અડધું પેજ ન ભરી શકો? કેવા વિચારો આવી બધા લખી શકાય. પાછું એવું કીધું તમારા યોગદાન જણાવો. અમે બોર્ડની અંદર પેપર ચેક કરતા હોય ત્યારે એમ થાય આ ભાઈ કે બેન જે કોઈ પણનું પેપર હોય, શું એ કચરા વિશે પણ 5-7 વાક્ય ન લખી શકે? એટલે અડધું પેજ તો ભરી જ દેવાનું. હા, જો એ લખ્યું છે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કચરાના નિકાલની સમસ્યાને ઓછા કરવા માટે મારું યોગદાન શું છે? તો કે ઘરમાં કચરાને સૂકા અને ભીના કચરામાં અલગ કરવું. યસ, ભીનો કચરો અલગ કરો, સૂકો કચરો અલગ કરો, કચરા પેટીમાં દેવા જઈએ, બરાબર છે, તો અલગ અલગ આપવો. પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરીને પુનઃ ઉપયોગી થેલી વાપરવી, કપડાની થેલી વાપરવી. એક વખત શાકભાજી લેવા ગયા, શાકભાજી આવી ગયું, ફરીથી પાછો થેલાનો ઉપયોગ કરી શકાય, એવી રીતે ઉપયોગ કરવો. કચરાને પુનઃ પ્રક્રિયા રિસાયકલિંગ માટે મોકલવો. પ્લાસ્ટિક હોય તો પ્લાસ્ટિક તો જમીનમાં પ્રદૂષણ ફેલાવે છે, તો શું કરવાનું? તો કે જમીનનું પ્રદૂષણ ન ફેલાય એમના માટે પ્લાસ્ટિકોનું રિસાયકલ કરવાનું, ફરીથી એ પ્લાસ્ટિકનો ઉપયોગ થઈ શકે, ફરીથી એમાંથી નવી વસ્તુઓ બનાવી શકાય, એમના માટે રિસાયકલિંગ માટે મોકલવા. આસપાસ સ્વચ્છતા જાળવી રાખવી અને કચરો કચરા પેટીમાં નાખવો. યસ. પછી વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિ અભિયાનોમાં ભાગ લેવો. હા, આ સરસ મજાનું છે. બેનરો લઈને લોકોને જાગૃત કરવા એક મુદ્દો છે, તમે કરી શકો. કે કચરાના આપણે સમસ્યા ઓછી કરવી હોય તો શું કરવાનું? બેનર લઈને રોડ પર જઈને તમે આરામથી આવું લખી શકો કે બેનરો દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવી શકીએ, ઘરે ઘરે જઈને લોકોને જાગૃત કરીએ. કચરો કચરા પેટીમાં નાખવાનું આપણે બધા જ વ્યક્તિઓને કહીએ. આવા ઘણા બધા આમ કહીએ તો નાના મોટા તમે વાક્ય લખી દો ને તો એ ચાલે દીકરાઓ. તો એ બધું જ આના સિવાય પણ લખવાનું. હજી તમે લખી શકો કે કચરાને જમીનમાં દાટીને તેનું ફરીથી ખાતર બનાવી શકાય, તેનો પુનઃ ઉપયોગ થઈ શકે, એના માટે પણ ઉપયોગમાં લઈ શકાય. કમસે કમ 7-8 મુદ્દા તો લખી શકાય. અહીંયા 5 તો છે ને, મેં 2-3 તો તમને કહી દીધા. ડન? ઓકે, ચાલો. વાલા વિદ્યાર્થી મિત્રો, આવી રહ્યું છે તમારા માટે ખાસ ધમાકેદાર. હમણાં થોડા સમયમાં તમારો કોર્સ પૂરો થઈ જશે. પછી રિવિઝન માટે અંતિમ પ્રહાર આઈએમપી બેચ 2027. શું છે આની ખાસિયત શું? તો કે આઈએમપી બેચમાંથી દર વર્ષે બોર્ડની પરીક્ષામાં 90% કરતાં થોડુંક વધારે પૂછાતું હોય છે. કારણ કે એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો કે જે તમારી પરીક્ષામાં આવવાના છે, હાર્ડનેસ લેવલથી તમારી પરીક્ષામાં આવવાના છે, કંઈક ટ્વિસ્ટ કરીને તમને એક્ઝામમાં પૂછાવાના છે, એવા પ્રશ્નોનું સોલ્યુશન આઈએમપી બેચમાં કરાવવામાં આવે છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આઈએમપી બેચમાં અવશ્યપણે જોડાઈ જાઓ, કારણ કે આગળનું તમે ચૂકી ગયા છો.
બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવાનું ચૂકી ગયા છો તો તમારા માટે હવે આ ખૂબ અગત્યની સાબિત થવાની છે આઈએમપી બેચ. અને જો ક્યાંય અટવાવ છો તો આ મોબાઈલ ઉપર કોન્ટેક્ટ કરો. મોબાઈલ નંબર ઉપર 7046222254 આ નંબર ઉપર કોન્ટેક્ટ કરશો એટલે તમામ માહિતીનું સોલ્યુશન તમારું થઈ જવાનું છે. બરોબર છે. જે કાંઈ પણ તકલીફ છે એનું સોલ્યુશન થઈ જવાનું છે. અને ઓશિયન જ્ઞાન લાઈવ એપ્લિકેશન હજુ ડાઉનલોડ ન કરી હોય તો ઝડપથી ઓશિયન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ત્યાં પણ ઘણું બધું તમને મળી જવાનું છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, સેક્શન એ અને આજનો આપણો લેક્ચર એટલે સેક્શન બી, આવા 2 સેક્શન બીજા પેપરના પણ આપણે જોઈ નાખ્યા છે. આવું જ એક ત્રીજું પેપર હજી જોવાનું જ છે, ત્રીજું, ચોથું, પાંચમું, પણ આના પછી સેક્શન સી અને સેક્શન ડીના લેક્ચર પણ તમને મળી રહેવાના છે. તો ઝડપથી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો, શેર કરી દેજો, તમારા મિત્ર મંડળમાં બધાને મોકલી દેજો કે જેથી તેઓ પણ આ પેપરનું સોલ્યુશન કરી શકે. ચલો ફરી મળીશું, ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.